ગોત્રી પાણીની ટાંકીથી યસ કોમ્પ્લેક્સ તરફ જવાનો રસ્તો મેઇન રોડ પર છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા. અહીં શિયાળો હોય કે ઉનાળો હોય, માહોલ તો ચોમાસા જેવો જ દેખાય, કારણ કે રસ્તા પર ગટર ઉભરાવાની સમસ્યા એ આજકાલની નથી, ઘણા સમયથી છે. ગટરનું ગંદુ, દૂષિત, દુર્ગંધ મારતું પાણી જે રસ્તા પર વહેતું હોય ને એમાંથી જ વાહન ચાલકો અને રાહદારીઓએ પસાર થવું પડી રહ્યું છે. વારંવારની રજૂઆત તંત્રમાં કરવામાં આવી છે, કોર્પોરેટરોને કરવામાં આવી છે, પરંતુ તેમ છતાંય કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. વોર્ડ નંબર 10ના કોર્પોરેટરો દ્વારા કાર્યવાહી ન કરવામાં આવતી હોય તેવા આક્ષેપ વોર્ડ નંબર 10ના કોંગ્રેસના હાર્દિક આમોદિયા દ્વારા કરવામાં આવી છે. તેઓ દ્વારા આક્ષેપ કરતા જણાવવામાં આવ્યું છે કે વારંવારની રજૂઆત છતાં તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નથી આવતું. કોર્પોરેટર અધિકારીઓનું સાંભળતા નથી તેવું પણ કહી શકાય. આજે મેઇન રોડ પર ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે, ત્યાં નજીકમાં જ કોર્પોરેટર રહે છે. શું તેઓની નજર આ રસ્તા પર પડી રહેલા ગંદા પાણી પર નહીં પડતી હોય? શું તેમને લોકોની સમસ્યા નહીં દેખાતી હોય? આવા અનેક સવાલો થઈ રહ્યા છે. હવે જ્યારે ટર્મ પૂરી થવાની છે, હવે નગરપાલિકાની ચૂંટણી યોજાવાના એંધાણ છે, તેની વચ્ચે કોર્પોરેટરો દ્વારા યોગ્ય ધ્યાન લોકોની સમસ્યા પર આપવામાં નથી આવી રહ્યું. ગોત્રી પાણીની ટાંકીથી યસ કોમ્પ્લેક્સ તરફ જવાના રસ્તા પર મેઇન રોડ પર તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, અને જેની મુલાકાત વોર્ડ 10ના કોંગ્રેસના હાર્દિક આમોદિયા દ્વારા પણ લેવામાં આવી, અને તેમણે શાસક પક્ષ પર અને સ્થાનિક કોર્પોરેટરો પર ભારે આક્ષેપો કર્યા. વહેલામાં વહેલી તકે જો સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો તેઓ દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ વોર્ડ નંબર 10 છે, જે ગોત્રી તળાવથી લઈને પાણીની ટાંકી સુધી રોજ ગટર ઉભરાય છે. આટલા દિવસોથી જે વારે વાર લોકો રજૂઆત કરે છે, પણ આ જે જાડી ચામડીના મગરો છે, એમનું પેટનું પાણી નહીં હલતું. એમને આજે 30 વર્ષથી કોર્પોરેટર ભાજપના, ધારાસભ્ય ભાજપના, આ ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી કરવાની જરૂર છે. કારણ કે રોજ ગટર ઉભરાય છે, રોજ મચ્છરનો ઉપદ્રવ છે. તો આ વડોદરાની હાલત 30 વર્ષમાં શું કરી કે જોર પૂર આવી ગયા, આ ગટરો ઉભરાય છે, ચોખ્ખું પાણી નહીં મળતું. જે પ્રાથમિક જરૂરિયાત છે, નળ, ગટર, રસ્તા, આજે એ 30 વર્ષમાં લોકો વેરો ભર્યો તો એનું વળતર શું મળ્યું? તો હું આજે જનતાને કહેવા માગું છું કે આ લોકોનો જાકારો આપવાની જરૂર છે. કારણ કે આ લોકો સત્તાના નશામાં એટલા મસ્ત ચૂર છે કે એમને પ્રજા વોટ તો આપ્યા, પણ આજે પ્રજાનું વિચારી નહીં રહ્યા, અને એ એમની ભ્રષ્ટાચાર કરવામાં જ મશગુલ હોય એવું લાગે છે. એમને ખબર છે કે વોટ મળી જાય છે અને અમે ચૂંટાઈને આવી જાય છે. તો હું જનતાને બી અપીલ કરવા માગું છું કે 30 વર્ષથી તમે ચૂંટીને આપ્યા, તો અગાઉના સમયમાં વિરોધ પક્ષ મજબૂત થાય એવી ભૂમિકા ભજવે એવી રીતના વોટ આપો, જેથી તમારે તકલીફોનો આ સામનો ના કરવો પડે. કારણ કે આ તો વેરો ઉઘરાવે છે, વેરાનું વળતર આપવાનું નહીં. આજે વડોદરાની હાલત જો ભૂવા નગરી થઈ ગયું, મગર નગરી થઈ ગયું, મચ્છર નગરી થઈ ગયું, એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તો હું જનતાને કહેવા માગું છું કે અગાઉના સમયમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે, તો તમે જાગો અને વિરોધ પક્ષને મજબૂત કરવાનું કામ કરો. બાકી વેઠવાનું તમારે જ છે. આ મારો સંદેશ છે. અને જે બી અધિકારી છે, તાત્કાલિક ધોરણમાં ગટરનું નિરાકરણ લાવવું જોઈએ. બાકી અમે વોર્ડ ઓફિસરમાં આ જ ગટરનું પાણી લાવીને ત્યાં ઠાલવીશું. તમે જુઓ કે જ્યારે એ લોકો કોર્પોરેશનની ચૂંટણી આવે તો હાથ જોડીને લોકો જોડ જાય છે કે ભાઈ તમારી વેદના સાંભળવામાં આવશે. આજે 5 વર્ષ એ લોકોની ટર્મના પૂરા થયા, પણ કોઈની વેદના સાંભળવામાં નહીં આવતી. એ વિકાસ જે થયો છે, એમનો વિકાસ થયો છે, અને ફૂલ ભ્રષ્ટાચાર આટલા 30 વર્ષમાં થયો છે, એ દેખાઈ આવે છે. હું એ જ કહેવા માગું છું કે જ્યારે એમને વોટ જોતા હતા તો લોકોને હાથ જોડીને વોટ આપ્યા, પણ આજે એમના ઘરની સામેથી એ ત્યાંથી જ નીકળે છે. તો આજે 15 દિવસથી કન્ટિન્યુઅસ ગટર ઉભરાઈ રહી છે, તો એમને દેખાતું નહીં હોય, અને રોજ આજે જનતા ત્યાંથી જઈ રહી છે. સમજો કે નજર હતી દુર્ઘટના ઘટી જેવી પરિસ્થિતિ છે. તો આજે કોર્પોરેટર પોતાના ઘરની બહાર આવતા હોય ને એમને જોવાનું હોય કે આનું તાત્કાલિક ધોરણ, એટલે આ સ્પષ્ટ દેખાઈ આવે છે કે અધિકારી બી ખુદ એમનું સાંભળતા નહીં. હાર્દિક આમોદિયા, વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ.